મિત્રો નમસ્કાર. સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ ભાઈ, બેન, દીકરી અથવા દીકરો, વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની વગેરે લોકોનું દિલથી સ્વાગત કરે છે. તમે અમને સેવાકીય પ્રવૃત્તિ માટે સંબંધી શકો છો. તમે કોઈ પણ સરકારી કચેરીમાં અથવા અર્ધ સરકારી કચેરીમાં કહી શકો છો. તમારા ઘરમાં શિક્ષિત દરજાના વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની રોજગાર માટે સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સત્ય સેના સમાચાર સેવાકીય પ્રવૃત્તિમાં પત્ર બાબતે એમ કરીને તમે અમને પત્ર મોકલી શકો છો. અમારા આ સંસ્થામાં વોટ્સઅપ નંબરે છે, જેનું નામ સત્ય સેના સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ઇંગ્લિશમાં અથવા હિન્દીમાં લખજો. આવનાર સમય ગુજરાતીમાં લખશો તો એ થઈ જશે. સત્ય સેના સમાચાર હર ધર્મ, હર નાતી, હર લોકો માટે છે. અને સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજના લેવલે બનાવેલી હતી પહેલવેલા. અમે 2011થી કરી અને સતત ને સતત એમાં ચાલુ જ હતા. અમે મતલબ સત્ય સેના સમાચાર અને સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષિત દરજાના લોકોનું સંગઠન, જે ભણેલ ગણેલ, જ્ઞાન રીતે, વિજ્ઞાન રીતે અને તર્ક રીતે વિચારે અને એ વિચાર એવા પછી કેવી રીતે અમલવારી લેવું એ દેશના જનતા ઓબ્લિક નાગરિકો ઓબ્લિક માલિકો, રાજા યાની કે લોકશાહી રૂપી રાજા દેશની જનતા છે. આ દેશની 140 કરોડની જનતા આ દેશની માલિક છે. માલિક છે મતલબ પોતાનો પ્રશ્ન રજૂ કરવો, ક્યાં કરવો, કેવી રીતે કરવો, કેમ કરવો, રાઇટિંગમાં અથવા મૌખિક અથવા લેખિત દઈ શકે. પહેલવેલા તમારે અમને લેખિત દેવો પડશે. અમને મતલબ સત્ય સેના સમાચાર તેમજ સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવામાં તમે બેમાંથી ગમે એક વિભાગમાં પત્ર અમને લખી શકો. સત્ય સેના સમાચાર સેવાકીય પ્રવૃત્તિ માટે એમ કરીને લખી શકો. અમે તમારા પ્રશ્ન ઉજાગર કરશું. અમારી સોશિયલ મીડિયા સત્ય સેના સમાચાર યુટ્યુબ ચેનલમાં તેમજ સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફેસબુક પેજમાં, જેમાં તમે એમ લખશો સત્વારા સેના એટલે ડાયરેક્ટલી હિન્દીમાં પેજ આવી જશે અને ગુજરાતીમાં છે ફેસબુક પેજ. તેમજ અમો ટીમ માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા છીએ. અમારો 2020માં અને 29 તારીખ અને જાન્યુઆરી, બરાબર 28 અથવા 29 તારીખ જાન્યુઆરી 2020માં ભગતસિંહ ક્રાંતિ દળની સાયકલ યાત્રા નીકળવાની હતી. ત્યારે અમારું આ ગ્રુપ બરાબર અંદાજિત કંઈક 1800 કે 2200 જણાની વચ્ચે અમારું આ સત્વારા સેના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ અને એ રાજકોટના પેજ ઉપર, રાજકોટના દૈનિક પેપર ઉપર મુખ્ય સમાચારમાં આવેલું હતું. એમાં એ પેપર વાંચશો એટલે તમને અંદાજ આવી જશે અમારી સેવાકીય પ્રવૃત્તિ શું શું છે. અમારો મુખ્ય ધ્યેય આપણે કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગિરજાઘર વગેરે 9 અથવા 12 ધર્મ છે, અલગ અલગ ધર્મના હિન્દુ, મુસ્લિમ, ઈસુ, ક્રિશ્ચન વગેરે એવા અંદાજિત 12 કે 13 ટાઈપના ધર્મો છે. અંદાજિત મને બહુ ખબર, જેટલું મેં વાંચેલું છે ને ત્યાં સુધીનું, પછી વધારે હોય તો ખબર નથી. કહેવાનો મતલબ ધર્મ અમારો મુદ્દો નથી. અમારો મુદ્દો છે ને, મેઇન મુદ્દો છે જીવનના પાયાના પ્રાથમિક મુદ્દા. જે 1947 દેશ આઝાદ થયો એ પછીની જે સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ન્યાય કાનૂન વ્યવસ્થા, પ્રકૃતિમય વાતાવરણ વગેરે 5 મુદ્દા ઉપર ધ્યાન દીધું છે, એવું વર્તમાનમાં યાની કે 2002થી કરી અને 2025 સુધીની જે સરકાર બની ગુજરાતમાં અથવા ભારતમાં
એ કર્યું છે કે નથી કર્યું તો શા માટે નથી કર્યું એ અમને ખબર કેમ પડે? અમારા દ્વારા નિમણૂક કરેલી દેશની જનતા ઓબ્લિક નાગરિકો દ્વારા અમને ખબર પડશે ત્યારે અમે પ્રશ્ન ઉજાગર કરશું, સરકારને પત્ર લખશું, સરકારને પત્રમાં અમલવારી થાય એના માટે અમે પ્રયત્ન કરશું. અમારો મુખ્ય ધ્યેય આપને હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ ધર્મમાં બાંટવાનો બિલકુલ ઈરાદો નથી. અમે તમને મનુષ્ય તરીકે હકો અધિકારો મળે એવો પ્રયત્ન કરશું. માનવ છીએ, માનવતા જાગે એવો અમારો પ્રયત્ન છે. જો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, ગમે એ હોય, XYZ માનવને માત્ર આવકારને પાત્ર આપ વિદ્યાર્થીઓ છો અથવા વિદ્યાર્થીની છો, આપ વડીલ છો જેની 18થી ઉપર ઉંમર છે, એવા લોકોને રોજગાર મળે, નોકરી મળે એવો પ્રયત્ન કરશું. અને અમારા દ્વારા આવનાર દિવસોમાં કરાટે, કબડ્ડી, ખોખો એવી બધી રમતો રમાડવામાં આવશે. એ કરાટે, કબડ્ડી, ખોખો રમવા માટે અમે દરરોજના 10 રૂપિયા યાની કે મહિનાના 300 રૂપિયા, 12 મહિનાના 3600 રૂપિયા થાય એવી ફી લેવામાં આવશે. અને એ ફી અમારા માસ્તરને પગાર ધોરણે આપવા માટે, અમારા માટે નહીં, અમે માનવતાની દ્રષ્ટિએ તમને સાચી દિશા અને સાચો માર્ગ લઈ જશું. અમારો મુખ્ય ધ્યેય આ પૈસા નથી, પણ આ પૈસાથી આવેલ ફંડથી તમારા બાળકોને સારી મજબૂત રીતે બને એવો અમારો ધ્યેય છે. અમે કોઈ સરકારના માણસ નથી, ન કોંગ્રેસના, ન ભાજપના, ન આમ આદમી પાર્ટીના વગેરે કોઈ પાર્ટીના માણસ નથી. જ્યારે અમે આ ટ્રસ્ટના લેવલે અથવા પત્રના લેવલે કામ કરશું ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપને ન્યાય, નીતિ, સત્ય અને અમારી ફરજ આવે છે એ મુજબ અમે કામ કરશું. આપનો દીકરો, આપણી દીકરી અથવા આપણો ભાઈ અથવા આપણા બેન મજબૂત બને, સારી રીતે મજબૂત બને, એકદમ મજબૂત બને, એકદમ મજબૂત પોતાનો હક, પોતાનો અધિકાર મેળવે. આ મુઠ્ઠી છે ને, મુઠ્ઠી એકદમ મજબૂત છે, કોઈ ખોલવાની તાકાત બહુ ઓછા અમારા છે. અને આ 5 આંગળા એક સરખા નથી હોતા મિત્ર. એક પુરુષ હોય ને એવું નથી, એક બેનને અથવા એક દીકરીને હવસની ભાવનાથી જોતા હોય, અથવા એવું ના હોય. એક ભાઈ છે ને, એક પુરુષ બેનની દ્રષ્ટિએ જોતા હોય, માની દ્રષ્ટિએ જોતા હોય, દીકરીની દ્રષ્ટિએ જોતા હોય. એવી રીતે દીકરી હોય ને એ હવસની ભાવનાથી ના જોતા હોય, એ એક પિતાની દ્રષ્ટિએ, એક ભાઈની દ્રષ્ટિએ, એક એવી રીતે જોતા હોય. એટલે જોવાની રીત તમે ઓળખો, આ બે આંખની દ્રષ્ટિથી ઓળખો. આ આંખ છે ને ઘણું બધું સત્ય કહે છે, અથવા કુદરત તમને આ વસ્તુમાં ધ્યાન દેવડાવે એવો મારો તેમજ અમારું સંસ્થાનો ધ્યેય છે. અમે તમને ધ્યાન માર્ગ શીખાડશું. અમે તમને બુદ્ધ શરણમ ગચ્છામી, અથવા તમે કોઈ પણ ધર્મને, પણ અમારો મુખ્ય ધર્મ બુદ્ધ ભગવાન છે, પછી મહાદેવ, પછી ક્રમવાઇઝ જે અમારા મા બાપે શીખાડ્યું કે બેટા જિંદગીમાં કોઈને પૈસાવાળો બન કે ના બન, પણ કોઈની ભાવનાઓનું સાથે ખેલતો નહીં હો બેટા, એવું અમારા મા બાપે શીખાડ્યું છે. અમારા મા બાપ છે ને પ્રથમ અમારા ભગવાન છે, પછી આ દેશમાં કાયદો, કાનૂન, નીતિ, નિયમો, ધારાધોરણ છે એ અમારા દેવી દેવતા રૂપી પુસ્તકો છે. અમે જેટલા અમે ધાર્મિક પુસ્તકોને માની છીએ ને એટલું અમે દેશના કાયદો કાનૂનને માની છીએ. અમારો કાયદો યાની કે દેશનો કાયદો, બંધારણ, નીતિ નિયમ મુજબ અમે ધ્યાન દઈશું. આપ સૌનું કલ્યાણ હો, આપ સૌની પ્રગતિ હો, આપ સૌનું ભલું હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના, એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તરસીલ માનવ. નમસ્કાર.